બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, કાલે મેં વિડીયો મેળ્યો હતો કે એક ભાઈને 5 લાખ રૂપિયા દુકાને પડ્યા ને એ દુકાનદારે દીધા નહીં અને એ ભાઈને આઘાત લાગી ને એ ભાઈ ગેરહાજરી થઈ ગયા અને પછી એની ઘરે દીકરો બનીને આવ્યો અને એના પૈસા ખૂટ્યા ત્યાં લગી બીમાર રહ્યો એવો મેં વિડીયો મોકલ્યો હતો. તો એ એક ભાઈએ કોમેન્ટ લખી કે આવું થાય ખરું? તો હા, અવશ્ય થાય. કોકના આપણે મહેનતના પૈસા હોય અને આપણે લઈ લીધા હોય ત્યારે જ્યારે આપણા ઘરમાં પૈસા આવે ને ત્યારે તો આપણને બહુ સારું લાગે અને જ્યારે એ જાય ને ત્યારે આપણું ઘર ખાલી કરીને જાય ને વ્યાજ હોતા લઈ જાય. તમે મહાભારતમાં જ જોઈ લો. મહાભારતમાં હો કર્યો ને જે રિદ્રાસ હતા એના પિતા હો કર્યોના એ ભગવાનને કીધું કે ભગવાન મેં તો કોઈ અહિત નથી કર્યું પણ મારા 100 પુત્રનું મૃત્યુ કેવી રીતે થઈ ગયું? ત્યારે ભગવાને કીધું કે તું ઘણા જન્મ પહેલાં જે ઝાડ પથાર્યું હતું ને એમાં 100 પારેવડા આવી ગયા હતા અને 100 પારેવડાને આગ લાગતા એની આંખો પણ વહી ગયું અને એને મૃત્યુ પામ્યા હતા. એટલે કોઈ જે પારેવડા હતા ને એ તારી ત્યાં મેં અવતાર દીધો હતો અને એના જે આ તારા પુત્ર છે ને તારી હામો આખાના હામાં એ વિયાઈ ગયા. એટલે મિત્ર, આપણે તારા સારા કર્મ હતા, ભગવાને કીધું તારા સારા કર્મ હતા અને સારા પુણ્ય હતા એટલે તને તરત એનું ફળ જાય એમ નહોતું તારામાંથી ને સારા કર્મની લીધેથી. એટલે જ્યાં સુધી તારી ભાઈ પુનાઈ હતી ને તારા સારા કર્મ હતા તાર લગી તારું હાલ્યું અને હવે તારા પુનાઈ ખૂટ્યા એટલે તારા 100 પુત્ર મેં નાખ્યા ને 100 પુત્ર તારા મરી ગયા. એટલે આપણે ભગવાન જેવા ભગવાન હતા અને જે ભાગવતમાં ત્યારે એવું બનતું હોય તો અટાણે તો કળયુગમાં અવશ્ય જ થાય. અને જેના મા બાપ એમાં ગાંધારી પણ હતી, દુર્યોધનની માં, એ આંખે પાટા બાંધીને રહી અને જ્યારે દુર્યોધન અહિત માણાનું કરવા માંડ્યું ને બહુ અધર્મ કરવા માંડ્યો ત્યારે કીધું કે હવે તું આ આંખ ખોલી અને કીધું કે તું મારી સામું નિર્વસ્ત્ર આવજે. ત્યારે એ નિર્વસ્ત્ર આવ્યો અને એની માએ આંખેથી પાટા ખોલ્યા ત્યારે એને તો એક વસ્ત્ર પહેરી જ રાખ્યું હતું. એટલે મિત્ર, આપણે મા બાપ હોય ને એને નાનું એવું આપણું બાળક હોય ને ત્યારે એ એને હાસા ખોટાની ભાન દેવી અને હું હાસું છે અને હું ખોટું છે અને હું અસત્ય છે ને હું સત્ય છે એને આપણે ભાન દેવી ને એને આપણે સારા સંસ્કાર દેવા, સારા વિચારો દેવા. આપણે ભલે અટાણે સતયુગમાં નથી જીવતા પણ છતાંય આપણે હર જગ્યા પર પ્રયત્ન કરવાનો, આપણે બાળકને હાસવાનો અને એને સારી શિલા દેવાની. અને રામાયણ, મહાભારત કે શિવપુરાણ ગમે એનું થોડું થોડું આપણે પણ શીખાય અને આપણને પણ હર જગ્યાનો પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. એટલે મારું એટલું જ કહેવું છે કે જેના મા બાપ આંખે પાટા બાંધી રાખે ને એના સંતાનો દુર્યોધન જેવા જ થાય. અને માં કુંતી હતી તો વન ભટકી હતી અને 5 પાંડવોને લઈને એને સતાય. અટાણે ઇતિહાસ 5 પાંડવોનો જ છે ને, સત્યનો માર્ગ હાલો એટલે ભલે આપણે વનમાં જવું પડે અને ભલે આપણી ઝૂંપડી રહી પણ સત્ય છે એ તો સત્ય જ છે. અને એક દિવસ અવશ્ય આપણા નસીબમાં સુખ મળે. એટલે કોઈનું અધર્મનું લેવું નહીં અને કોઈનું ખોટું કરવું નહીં. અને માણસ ગમે એટલું ખોટું કરે પણ આપણે ખોટું કરવું નહીં. આપણે આપણા સારા જ વિચારા રાખવા, આપણે કોઈને માથે અહિત નહીં ઈસવાનું. એટલે તમારે જોવું છે, કહેવત છે ને કે ગમે એ આપણા દીકરા દીકરીઓને થતું હોય તો ન કે ભાઈ બસી ગયો એના ગઢિયાનો રોટલો આડો આવી ગયો, એને પુનાઈ આડા આવી ગયા. એટલે સારા જ કર્મ કરવાના, સારા જ વિચારો રાખવાના. ભલે કળયુગ રહ્યો પણ છતાંય આપણા વિચારો સતયુગ રાખવાના મિત્ર. એટલે આપણા બાળ બચ્ચાને પણ સારી શિક્ષા દેવાની અને આપણે ખુદ પણ સારું રહેવાનું. ભલે આપણે ગરીબ હોય, કોઈની ધન દોલત તો હારી આવી નથી, ગરીબ સહી ને ગરીબ જ રહેવાની છે. સારી પુનાઈ હશે ને એ આપણે નહીં, આપણા બાળકને પણ આડે આવશે, આપણા સંતાનોને આડે આવશે. એથી વધારે ખુશી હોય હું આપણે. ચાલો, મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય તો ફોલો કરી લેજો. અને યુટ્યુબમાં આપણી મોમાઈ કૃપા ચેનલ છે એમાં જઈને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળો નવા બ્લોગની સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.